નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। વાતાવરણમાં અચાનક પલટો, અનેક વિસ્તારોમાં પડ્યો વરસાદ। જગન્નાથ મંદિરે લાગ્યા ફાટિયા, ભગવાન મામાના ઘરે અંબાને થશે દર્શન। એએમટીએસ તથા બીઆરટીએસ પેસેન્જરની નજર ચૂકવીને ચોરી કરતા ઈસમની કરી ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ। 83% બદામ માત્ર કેલિફોર્નિયામાં જ ઉત્પાદન થાય છે, કહ્યું દશરથ મજુમદાર। ગુજરાતના કેટલાક શહેરોમાં તોફાની પવન સાથે ભારે વરસાદ થયો હતો। મહેસાણા, ઊંઝા સહિત કેટલાક વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, તો કેટલાક વિસ્તારોમાં તાપમાનમાં ઉલ્લેખનીય ઘટાડો થયો હતો। એકાએક હવામાનમાં પલટો આવ્યો હતો, વાદળછાયું વાતાવરણ રહ્યું હતું, જેથી તાપમાનમાં ઘટાડો થયો હતો। સામાન્ય રીતે લોકોને આનાથી રાહત થઈ હતી। પાટડીમાં કરા સાથે વરસાદ પડ્યો હતો, જ્યારે વિસનગરમાં પણ વરસાદ થયો હોવાના અહેવાલ મળ્યા છે। તો બીજી બાજુ મહેસાણા, ઊંઝા, પાલનપુર, સિદ્ધપુર સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા। હજુ પણ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। આગામી 2 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ, દીવ, દમણ સહિત અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે તેવું હવામાન ખાતાના સૂત્રો જણાવી રહ્યા છે। જમાલપુર સ્થિત જગન્નાથ મંદિર તારીખ 18મી જુલાઈએ અષાઢી બીજના રોજ નીકળનારી પરંપરાગત રીતે રથયાત્રા નીકળશે। ગઈકાલે જળયાત્રા યોજાઈ હતી। જળયાત્રા બાદ ભગવાનનો જળાભિષેક કરાયો હતો અને ત્યારબાદ ગજ વેશ ધારણ કરીને ભગવાન જગન્નાથ, બેન સુભદ્રાજી અને ભાઈ બલરામ મોસાળિયાઓને લેવા આવ્યા હતા। તેમને વાતે ગાતે નીચ મંદિરથી મોસાળ સરસપુર ખાતે લઈ જવાયા હતા અને જમાલપુર સ્થિત મંદિર ભગવાન પૂનમના દિવસથી મામાને ઘરે ગયા હોવાથી દર્શન અમાસના દિવસે તેવા ફાટિયા લગાવી દેવાયા છે। આ વર્ષે અધિક માસ હોવાથી ભગવાન 1.5 માસ મોસાળમાં રહેશે। આવો સમન્વય છેલ્લા 18 વર્ષ બાદ આ એક યોજાયો છે। આમ સરસપુરમાં આવેલ રણછોડજી મંદિર ખાતે ભગવાન દર્શન થશે। ભગવાનના અમાસના દિવસે નીચ મંદિરે પરત ફરશે। આ તરફે જગન્નાથ મંદિર ખાતે રથયાત્રાને લઈને તળાવમાં તૈયારી પણ શરૂ કરી દેવામાં આવી છે। તો બીજી બાજુ આજે રથયાત્રાને લઈને આ મંદિર પરિસરમાં સુમસામ ભાસી રહ્યું હતું। એએમટીએસ તથા બીઆરટીએસ બસોની પેસેન્જરોની ભીડનો લાભ લે તેમજ નજર ચૂકવીને કિંમતી માલમત્તાની ચોરી કરતા ઈસમની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। આરોપી તેનો સાગરીત સાથે મળીને બસમાં ચોરી કરતા હતા। ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ જેએસ જાડેજા તથા તેમની ટીમ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે કાળુભાઈ ભગવાનભાઈ ભાવસારને ઝડપી લીધો હતો। આરોપી પાસેથી પોલીસને સોનાનો દોરો, નેકલેસ, પાટલા, વીંટી મળીને કુલ 4 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। આરોપીની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે તેનો સાગરીત વિશાળ ઠક્કર સાથે મળીને નારોલ બીઆરટીએસ બસ સ્ટેન્ડથી સુભાષ બ્રિજ જતી બસોમાં ચડ્યા હતા અને એક શખ્સના ખિસ્સામાંથી દાગીનાની પોટલી સેવી લઈને ચંદ્રોળા તળાવ પાસે ઉતરી ગયા હતા। ત્યારબાદ આ દાગીનાને માણેક ચોક વેચીને અને પૈસાનો ભાગ પાડવાના હતા, પરંતુ આ ઘટના બને તે પહેલા જ ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને ઝડપી લીધા હતા। આરોપી અગાઉ જ આ રીતે બસમાંથી પેસેન્જરોની નજર ચૂકવીના ગુના પણ ઝડપાઈ ચૂક્યા છે। પોલીસ આવા કેટલા ગુના આચર્યા છે તે દિશા વધુ તપાસ હાથ ધરી છે। આલમંડ્સ આ ઉનાળાની મોસમમાં એક સ્વાસ્થ્યપ્રદ અને ઉત્તમ એવી ખાદ્ય ચીજ છે, જેની વાનગી બનાવી શકાય છે। જેની જાણકારી અને રીત વિશે અમદાવાદમાં ઇન્ટરએક્ટિવ તથા આનંદપૂર્ણ એવી ઇવેન્ટમાં અગ્રણીય ડાયટિશિયન મીના શાહ, જાણીતા શેફ કરણ ઠાકુર સાથે મળીને સ્વાસ્થ્ય સાથે મનગમતા સ્વાદની ચર્ચા કરી હતી। તેમજ વિવિધ વાનગીઓ તૈયાર કરી શકાય છે। બદામ એક અનેક ગુણો આપે છે અને તેમાંથી લોકોને અનેક તત્વો મળી રહે છે। ઉનાળામાં આલમંડનું સેવન કરવા અંગેની કેટલીક માન્યતાનું કુશળ ડાયટિશિયન ખંડન કર્યું હતું, પરંતુ તેમણે જણાવ્યું હતું કે આલમંડમાં રહેલી એન્ટીઓક્સિડન્ટ કન્ટેન્ટ પાચન ક્રિયામાં સુંદર ભૂમિકા ભજવે છે। અનેક આંતરરાષ્ટ્રીય અભ્યાસમાં જાણવા મળે છે કે આલમંડનું સેવન કરવાથી અનેક સ્વાસ્થ્ય લાભ થાય છે। આ સાથે ડાયનેમિક શેફ દ્વારા ઉત્તમ સ્વાસ્થ્ય અને આલમંડને કઈ રીતે ઉપયોગી છે તેની જાણકારી આપવામાં આવે છે। આલમંડને કઈ સ્વાદિષ્ટ રીતે સામેલ કરવામાં આવી શકે તેની જાણકારી આપવામાં આવી હતી। આલમંડ બોર્ડ ઓફ કેલિફોર્નિયાના સુદર્શન મજમુદારે જણાવ્યું છે કે વિશ્વમાં થતા બદામ પૈકી 83% બદામ માત્ર કેલિફોર્નિયામાં ઉત્પાદન થાય છે અને તેની નિકાસ 90થી વધુ દેશોમાં કરવામાં આવે છે। એશિયન દેશોમાં ચીનમાં તેની સૌથી વધુ ખપત છે, જ્યારે કે ભારત 4થા ક્રમે છે। હાડમારી ભરી જિંદગીમાં ફૂડ ક્વોલિટી પર ધ્યાન અપાતું નથી, પણ જંક ફૂડનું પ્રમાણ વધી ગયું છે, જેના કારણે નાની ઉંમરે ડાયાબિટીસ, હાર્ટ એટેક જેવા ગંભીર રોગો થાય છે। ત્યારે બીજી બાજુ ડાયટિશિયન મીના શાહે જણાવ્યું હતું કે લોકોની ભોજન વચ્ચેની ઓફિસ અવર્સ કે અન્ય
સમયે કંઈ પણ ખાવાની ટેવ વધી ગઈ છે. આવા સમયે કંઈ પણ ખાવાથી જાડાપણું, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલમાં વધારો જેવા અનેક રોગોનું પ્રમાણ વધ્યું છે. આથી આચર કુચર યા જંક ફૂડ ખાવા કરતાં એક મુઠ્ઠી રોજ બદામ ખાવામાં આવે તો ભૂખને અટકાવી શકાય છે. બદામમાં વિટામિન E જેવા અનેક તત્વો પણ મળી રહે છે. આ ઉપરાંત ફાઇબર, મેગ્નેશિયમ જેવા પોષક તત્વો પણ આ બદામમાં મળી રહે છે અને તે શરીરને અવળી અસર પણ કરતા નથી. કાર્યક્રમમાં શેફ કરણ ઠાકુરે બદામની ક્વિક રેસીપી તૈયાર કરીને દર્શાવી હતી, જેમાં બદામને ઓલિવ ઓઇલ સાથે મિક્સ કરીને તેને આમચૂરનો પાવડર ઉમેરીને એક સારી એવી વાનગી પણ તૈયાર કરી હતી અને જે ખાવામાં બહુ જ સ્વાદિષ્ટ અને ખૂબ જ મજાદાર હતી. ये हमारा जो आमंड बोर्ड ऑफ कैलिफोर्निया है, नॉट फॉर प्रॉफिट ऑर्गेनाइजेशन है जो कैलिफोर्नियन ग्रोअर्स और हैंडलर्स को सपोर्ट करते हैं. अब जैसे मैंने थोड़ी देर पहले बोला था कि कैलिफोर्निया वर्ल्ड के 83% प्रोडक्शन करते हैं बादाम का. हमारा रोल है, मल्टीपल रोल्स है. एक तो हम मार्केट डेवलपमेंट करते हैं ऑल ओवर द वर्ल्ड. हमारे हेल्थ बेनिफिट्स का इंफॉर्मेशन लेकर हम मार्केट डेवलप करते हैं. दूसरा, हम बड़ा न्यूट्रिशन रिसर्च करते हैं कि हम कॉन्स्टेंटली समझने की कोशिश करते हैं कि बादाम खाकर ह्यूमन बॉडी को क्या बेनिफिट हो. उसमें से ज़्यादा तक हमने काम किया हार्ट हेल्थ, डायबिटीज़ और वेट मैनेजमेंट पे. तीसरी जो चीज़ है कि हम बहुत प्रोडक्शन रिसर्च करते हैं कि प्रोडक्टिविटी कैसे इंक्रीज हो, अपना राइट अमाउंट ऑफ फर्टिलाइजर यूज़ हो, एक्सेस फर्टिलाइजर ना यूज़ हो, मिनिमम अमाउंट ऑफ पानी का कंजम्पशन हो, वो सब हम देखते हैं और हमारा प्रोडक्टिविटी यूज़ करें. और फोर्थ है एनवायरमेंटल इम्पैक्ट को हम बहुत स्टडी करते हैं. इसके अलावा हम दूसरी चीज़ करते हैं कि अलग अलग मार्केट्स में हम रेगुलेटरी बॉडीज़ गवर्नमेंट के साथ काम करते हैं कि उनके रेगुलेशंस के साथ हम हमारा प्रोडक्ट उसके साथ फिट हो कि प्रोडक्ट अंदर आ जाए मार्केट पे. तो ये एक चीज़ है. लेकिन जो जैसे मैंने पहले बताया था, हम ना बादाम बेच रहे ना हम खरीदते हैं, वो डायरेक्ट डील है एक्सपोर्टर इम्पोर्टर के बीच में. तो हमारा कोई कमर्शियल रोल डायरेक्टली नहीं है लेकिन हम ओवरऑल कंजम्पशन को सपोर्ट करते हैं. તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.